ઢોરા સારી સેવી ક્યાર ના કંટાળો આવે છે. હાલ દડે રમી હાલો. પણ આપણે દડે રમવાનું જેવું શરૂ કર્યું ને એટલે ઓલા રાજાના કુંવરો આવે છે, રામદેવ વિરમદેવ, એમને દડે નથી રમાડવા ને. હા તો ના પાડી દઈશું આપણે, બરોબર. હાલ આપણે બે રમી ઘડીક ઘડીક. હાલ ક્યાં વિરમદેવ ભાઈ? હા ભાઈ. સામે નદી ને કાંઠે ગોવાળિયો દડે રમે છે, તો ચાલો આપણે પણ રમવા જાવી બે ભાઈ. આપણે જાવી. બહુ સારું. હા કેમ ગોવાળિયા ભાઈઓ? હા મહારાજ. તમે દલુડે રમો છો તો અમને પણ તમારી સાથે દલુડે રમાડો. ના મહારાજ, તમે રહ્યા રાજાના કુંવર. દડુલો અહીંયા ભૈરવ ભૂમિ અહીંથી નજીક છે. દડુલો ભૈરવ ભૂમિમાં જતો રહે તો પછી અમારે તો એમે નાના માણા માંડ દડુલો લીધો છે, તો અમારે પછી શું કરવું? અને દડુલો ખોવાઈ જાવે ની અમને બીક લાગે છે મહારાજ. અરે કેમ ગોવાળ, આ ભૈરવ ભૂમિ ની અંદર ગમે તેના હાથે દલુડો જશે તો દલુડો લેવા હું જાય, પણ અમને દલુડે રમાડો. ના મહારાજ, તમે રાજાના કુંવર કેવા પછી નો જ્યાં હોય તો અમારે શું કરવું? અમારે તો અમારો દડુલો વહી જાય ને, અમારે શું કરવું? અરે કેમ ગોવાળ, રાજા હોય કે રંક, આપણે સૌને સાથે એક જાતે રમવાનું છે, તો અમને દલુડે ગેબે દડુલે જરૂર રમાડો. પાકું ને, ગમે એના હાથે દડુલો જો અમે ભૈરવ ગુફા રે એમાં જતો રહી છે તો તમે લઈ આવશો ને? અરે ગમે તેના હાથે દડુલો જાય, ભૈરવ ભૂમિમાં હું મારી સાથે લેવા જઈશ, પણ અમને રમાડો. બહુ સારું મહારાજ, તો હાલો આપણે રમીએ બધાય. બહુ સારું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ગોવાળિયો અંદરો અંદર શા માટે ઝઘડો છો? તમે મહારાજા દડોલો નાખી દીધો, શું કરવું અમારે? અરે કેમ ગોવાળિયો, દડુલો હું મારા હાથે. કેમ વીરા રામદેવ, અમને અમારો દડોલો હવે લાવી દો. અરે ગોવાળિયો, અંદરો અંદર શા માટે ઝઘડો છો? કારણ કે ભૈરવ ભૂમિમાં દડુલો નાખ્યો છે, તો દડુલો લેવા હું. તો હા પ્રભુ, તમે જવાબદારી લીધી છે તો તમે જાઓ. હા કેમ વિરમદેવ ભાઈ, પિતાને સારા સમાચાર દીજો. હું હમણાં આવડાનો દડુલો લઈને જલ્દી પાછો આવું. જી ભાઈ. ઓમ
નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હા બાવા બાળેનાથ અત્યારે એની સમાધિમાં તેની સમાધિ અત્યારે ભંગ કરાવું. ઓમ બાવા બાળેનાથ, ઓમ બાવા બાળેનાથ. અરે કેમ બાળક? અરે કેમ બાવા બાળેનાથ? અરે મારી સમાધિ ભંગ કરનાર તું કોણ છો? અને અહીંયા મારી પ્રાણ કોટી ની અંદર શું કરે? કારણ અરે મારો ફેરવો બાર ગૌ પર મનુષ્ય પક્ષી કે જેવી સારી ઝાડું પણ રહેવા દેતો નથી. તો બાળક અહીંયા તું શા માટે આવ્યો છો? અરે કેમ બાવા બાળેનાથ? મારો સૌ સોનાનો દડુલો અહીંયા આવ્યો છે તો હું મારો દડુલો લેવા આવ્યો છું અને મારો સૌ સોનાનો દડુલો મને આપી દે મહારાજ. અરે નહીં બાળક, અહીંયા કોઈ સાવ સોનાનો દડો નથી આવ્યો. જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલ્યો જા. હમણાં મારો ભેરવો આવશે તો એક કોળિયાની માફક તને ગળી જાય છે અને તારું જો તને ગળી જાય છે તો બાળ હત્યાનું પાપ મને લાગશે. માટે જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલ્યો જા. નહીં બાબાજી, મારો સૌ સોનાનો દડુડો મને આપી દો. મારા દડુડા ઉપર હું તમને કઈ માયા લાગી ગઈ? અરે નહીં બાળક, સાધુ સંતોને કોઈ માયા લાગતી નથી. અરે કેમ બાળક? અલે આ તારો દડુલો અને જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલ્યો જા. હમણાં મારો ભેરવો આવશે અને જો તને કોળિયાની માફક ગળી જશે તો એ બાળ હત્યા મને લાગશે. માટે બાળક તું જે રસ્તે આવ્યો એ રસ્તે માટે ચાલ્યો જા. અરે હોમ બાવા બાળેનાથ, મેઘલી રાત છે અને ઝરમર મેવલો વરસે છે. કદાચ રસ્તાની સામે તમારો ભેરવો જો મને સામો મળશે તો કોળિયાની માફક બનાવી દેશે ગુરુજી. તો મને જો તમારો ભેરવો મને કોળિયાની માફક બનાવી જાય છે તો બાળ હત્યા તમને લાગશે ગુરુજી. અરે કેમ બાળક? તારું કેવું સત્ય છે, આ બાળકનું કેવું સત્ય છે. કારણ જો રસ્તામાં મારો ભેરવો સામો મળશે અને આ બાળકનું ભક્ષણ કરી દેશે તો બાળ હત્યા મને લાગશે. માટે કેમ બાળક? અલે આ મારી કંકાઈ નામની ગોદડી આપું છું અને મારી પ્રણકોટી ની અંદર સોઈ જા અને હા પણ ફૂક પણ લેતો નહીં. અને જો મારો ભેરવો આવશે અરે કેમ બાળક? આ મારી પરણકોટી છે, અહીંયા સુઈ જા ને અવાજ પણ કરતો નહીં. અને લાય આ કંકાઈ નામની ગોદડી તને ઓઢાડી દઉં. હા, કંકા નામની ગોદડી ઓઢાડતા એમનો જમણો હાથ મારા મસ્તક ઉપર અડી ગયો છે. તો અત્યારથી ગુરુ ધારણ કરી લો, કારણ કે ત્યાંના ભેરવાને વરદાન આપેલું છે કે બીજો શિષ્ય ધાર્યા વગર ત્યાંનો ભેરવો જીતાશે નહીં. ગુરુજી, મનુષ્ય કી બાસ આવે છે. અરે નહીં ભેરવા, અહીંયા તું બાર ગૌ ઉપર મનુષ્ય પક્ષી સારું ઝાડ પણ રહેવા દેતો નથી. તો અહીંયા મનુષ્ય ક્યાંથી હોય? નહીં ગુરુજી, બતાવો ને તમને ખાજાઓ. અરે કેમ ભેરવા? કદાચ તને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો જા આપણી પરણકોટીની અંદર તપાસ કર. બહુ સારું.
બચાવ. અરે ભ્યારવા, હવે તારા ગુરુજી તને નહીં બસાવે. હવે તને ભ્યારો ભૂમિની અંદર ભંડારવામાં આવશે અને ઉપર 70 મણની શિલા મૂકવામાં આવશે. અરે મને ખાવાનું કોણ દીશે અરે તો? કેમ ભ્યારવા, રણુજાની અંદર નોન દશમ અને 11 નો મેળો ભરાય છે. નોન દશમ ઈ મારો પ્રસાદ અને 11 નો ભ્યારવા જા તારો પ્રસાદ. બહુ સારું.